सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। माँ नर्मदाना आ तट पर माना चरणों में मारा साष्टांग प्रणाम। अने आ व्यासपीठनी शोभामां अभिवृद्धि करावनार व्यासजी ने मारा नमस्कार, हरिओम। अने भूदेवो बधाने नमस्ते, हरिओम। अने जे परीक्षितनी भूमिका निभावा जई रह्या छे एवा भागवत श्रोताओने पण मारा हरिओम, नमस्ते, हरिओम। खूब सुंदर मजाना समयनो अनुभव तमे बधा करी रह्या छो अने स्थिति एवी आवी छे के मने घणुं बधुं कहेवुं छे। मूड जेने कहेवाय ने घणी वखत आवे अंदरथी हृदय वरसे एवी आ घड़ी छे। अने एक ज मर्यादा एनी छे के मारी पासे समय छे। तमे तो बधा हवे 7 दिन अनुष्ठान लईने बैठा छो अने हूँ बहु थोड़ो समय अहींया रहेवा माटे तमारी साथे आव्यो छुं। केम के बहु मोटुं काम तमे एवुं न मानजो के हूँ कोई सांसारिक काम माटे बिजी होऊं ने अहींया समय नथी आपी शकतो। भारत देश अने हिंदू राष्ट्रनी रक्षा माटेना कार्यक्रमोमां हूँ गळाडूब छुं। એટલે એ કાર્યક્રમમાં એટલો બધો મોટો પ્રોગ્રામ છે, કદાચ ઐતિહાસિક ઘટના, ઇતિહાસ પણ જેની નોંધ કરે એવી કોઈ ઘટનાનું આયોજન થઈ રહ્યું છે। એટલે ભાગાભાગી કરી અને રિગ્નેશભાઈને કહેલા વચન અનુસાર મારે અહીંયા દોડતે દોડતે આવવાનું થયું છે અને જેવો અહીંયા આવ્યો છું એટલે ત્યાંથી ફોનનો મારો છે કે સ્વામીજી આવડો બધો પ્રોગ્રામ ને તમે ભાગી ક્યાં ગયા। એટલે સમય એવો છે કટોકટીનો, પણ સુંદર મજાનું વાતાવરણ ઊભું થયું છે અહીંયા, કારણ કે વાતાવરણ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે। પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ થયો, તો એ મોક્ષની શરૂઆત ક્યાંથી થઈ? આ તમે બધા વિચારશીલ છો અને હું પ્રશ્ન કરું તો જરા મને વ્યવહારિક આન્સર આપજો કે થાય કોઈ દી આવું? તમારો અનુભવ શું કહે છે કે 7 દિવસમાં આપણે કથા સાંભળીએ અને મોક્ષ થઈ જાય એમ? બહુ વિચારણીય મુદ્દો છે। આટલી શ્રદ્ધા લઈને આપણે બેઠા છીએ, પણ જેમ મારા શ્રીએ સવારે કહ્યું કે હું તમને પ્રશ્ન કરું એમ મને પણ સૌથી પહેલાં મારા શ્રોતાને હલાવવાનું મન થાય કે ભાઈ જાગજે હો, હવે બહુ મહાન રત્નો તારી સામે વેરી રહ્યો છું, વેડફાઈ ન જાય, તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું। 7 દિવસની અંદર શ્રવણ કરી અને મોક્ષ થાય એના માટે વાતાવરણ, એના માટે રીઝન, એના માટે કારણની જરૂર છે। એમને એમ ન થાય। પરીક્ષિતે તો ઉંમર કેવડી બધી હતી, તો ક્યારે આખા ઉંમરમાં કાંઈ ન થયું ને છેલ્લે જ્યારે દિવસ બાકી રહ્યા ત્યારે જ એનો મોક્ષ થયો? એનું એકમાત્ર રીઝન જો તમે સમજી જશો ને તો કદાચ તમારી અંદર પણ પરીક્ષિત વૃત્તિનો જન્મ થશે। પરીક્ષિત વૃત્તિ આ શું છે? પરીક્ષિત વૃત્તિ ખબર છે? એ ખાલી જિજ્ઞાસા નથી, એ બહુ ટૂંકા સમયની અંદર એને દરિયો પાર કરવો છે। હનુમાનજી મહારાજ જમ્પ લગાવે અને દરિયો પાર કરીને માં સીતા પાસે પહોંચે, પોતાના લક્ષ્યને શૂટ આઉટ કરે। એવી રીતે લક્ષ્યની પ્રાપ્તિ માટેની એની જે જાગૃતિ છે, કેમ આવી જાગૃતિ કેવી રીતે આવી? એક જ રીતે આવી કે એને ખબર પડી ગઈ કે હવે મારા હાથમાં સમય જે છે એ લિમિટેડ ટાઈમનો છે, મર્યાદિત સમય છે, બરાબર કે નહીં? પરીક્ષિતને ખબર પડી કે હવે મને આ સર્પ આવશે ને ડંસ મારશે ને મારો પ્રાણ છૂટશે, તો ભલે ને દરેકને મરવું જ છે ને ભાઈ, એમ નહીં। મરવાનો સમય આવી ગયો તો બધું મૂકો બાજુમાં, બધામાં આગ લગાવો,
બેસો, વિચારો, શેના માટે તમે આવ્યા છો અહીંયા? હવે હું તમને પૂછું છું, વાય આર યુ હિયર? ચલો જિગ્નેશ કુમાર, તમને બધાને પૂછો, વાય આર યુ હિયર? તમે અહીં શેના માટે છો? સ્વામીજી કેમ અમારે તમને કેવું? કથા માટે આવ્યા છીએ, વ્યવસ્થા કરવાની છે, જમણવાર કરવાનો છે. હે બધા જે લોકો અહીંથી બધા પરિક્રમાવાસીઓ, સાક્ષાત શિવનું સ્વરૂપ કહેવાય પરિક્રમાવાસીઓ, એની ચરણ રજ પડે ને તોય આપણું ભાગ્ય પલટાઈ જાય. એવા પરિક્રમાવાસીઓ આવે ને એના લોકોને ભોજન કરાવવું છે, મારા શ્રીના શ્રીમુખે અમારે ભાગવત સાંભળવું છે. આ બધી વાત સાચી, પણ મારો પ્રશ્ન હું વારંવાર દરેક જગ્યાએ કરું, તમને પણ કરું, કદાચ તમારા હૃદયમાં ખૂંચી જાય. વાય આર યુ હિયર? તમે અહીં શું કામ છો? એનો મતલબ એવો નથી કે તમે વિમલેશ્વરમાં શું કામ છે. તો તમે મને મહારાજે કીધું કે શું કામ આપણે છીએ અહીંયા. પણ હવે હું તમને પૂછું, એઝ એ હ્યુમન બિંગ, માનવ તરીકે તમારા શ્વાસ પ્રશ્વાસ ચાલે છે, હૃદય તમારું લબડબ લબડબ ડબડબ થાય છે, અને ખાવ એ પચી જાય, રાતના સુવો એટલે બધો થાક ઉતરી જાય. આવી ઉપાધિ તમને જે મળી છે એ તમને શેના માટે મળી છે? કોઈ કાર્યની સિદ્ધિ માટે મળી છે. અને એક કાર્ય છે ને, એ પરમાત્માની પ્રાપ્તિ માટે તમે ને હું આવ્યા છે. ઈશ્વરની પ્રાપ્તિ માટે તમે ને હું આવ્યા છીએ. જોજો રસ્તો ન બદલાઈ જાય, ધ્યાન રાખજો ક્યાંક મિસગાઈડ ન થઈ જવાય. કારણ કે આ સત્યનો માર્ગ છે, હું બતાવવા માટે આવ્યો છું કે સત્ય એટલે ઈશ્વર. ઈશ્વરના દર્શન માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે આપણે બધા એઝ એ હ્યુમન બિંગ આપણને જન્મ મળ્યો છે. તો પરીક્ષિતને તો ખબર હતી કે હ્યુમન બિંગ છે, પણ જ્યારે એને ખબર પડી કે આ જે મારી ઉપાધિ છે એના માટે માત્ર હવે 7 દિવસ બાકી રહ્યા છે, પછી મારું જીવન પૂરું થાય છે, એટલે એક શબ્દ જેને હું બ્રહ્મ વાક્ય રૂપે તમારા બધાની સભા, આપણી બ્રહ્મ સભા છે, બ્રહ્મ જ્ઞાન થાય એવી આપણી ધર્મ સભા છે, એમાં એક શબ્દ મૂકીને જાઉં છું, આપણી પાસે પણ ટાઈમ નથી, સમય નથી. જો આ સમજાઈ જશે તો કદાચ તમારી અંદર પણ પરીક્ષિત વૃત્તિનો જન્મ થશે. નો ટાઈમ, સમય નથી. ના ના સ્વામીજી શું વાત કરો છો? અચ્છા, પરીક્ષિત પાસે તો 7 દિવસ હતા. હવે હું તમને પૂછું કે આમાં તમારા જે બધા બેઠામાં જો એવું સ્વામીજી હોય ને, એ લોકોને એક વિશેષ કૃપા હોય, થોડું જ્યોતિષની આંખ ખુલી જાય, છઠ્ઠી ઇન્દ્રિય અમારી ખુલી જાય. કહેવાય નહીં, પણ હવે તમે ઘરના છો કહી દો બધું, તમે કોઈને કહેજો નહીં. હા, અમારી છઠ્ઠી ઇન્દ્રિય ખુલી જાય, અને કોઈનો આમ ચહેરો જોઈ ને તો ખબર પડે કે કેટલા દી બાકી છે આના જીવનના. કહી દઈએ અમે. આમાંથી કેટલાની ઈચ્છા છે જાણવાની? હિંમત? ઓહો હિંમત, વાહ વાહ. બહેનોમાં હિંમત પેલા, ભાઈઓમાં 2 જ જણા 3 જણા. મારા જોઈ લ્યો કેટલા હાથ ઊંચા છે, આ બાજુ કેટલા હાથ ઊંચા છે. કોણ ડરે છે? કારણ કે હું કહી દઈશ કેટલા દિવસ બાકી છે, વાંધો નહીં, ડરતા નથી ને? હા, તો કહી જ દઉં, કહી જ દઉં, જરાય ડરજો નહીં. તમારી પાસે પણ 7 જ દિવસ છે. તમારી પાસે પણ 7 જ દિવસ છે. હે સ્વામીજી શું વાત કરો છો? પાછા જવાની બધી વ્યવસ્થા થઈ છે કે નહીં? આ બિલ કોણ ચૂકવશે? અમે બધા વહી જશું. તો મહારાજને કથા કરવાની છે, તમારે ઘરે જઈને કેટલા બધા બાકી રહેલા ઘણાને ધબાધબી બોલાવવાની છે, બધા પ્લાનિંગ કરવાના કેટલું બધું બાકી છે. અરે એમ નહીં ભાઈ, એમ નહીં બેન. 7 દિવસનો મતલબ છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. બસ આ 7 માંથી એક દિવસ તમારા માટે હશે, એ છેલ્લો હશે, લાસ્ટ ડે. તો વેલા આ 7 દિવસનું લોજિક છે એ ખાલી પરીક્ષિત માટે નથી, આપણા બધા માટે આવડી મોટી ભાગ